વ્યાસના દીકરા છે સુરેશભાઈ. પણ ખરેખર તમે જે બહેની છો ને એક સુરેશ પટેલ, બહુ મોટું નામ. એવા અમારે અક્ષયભાઈ, એ પણ બહુ સારા ઉસ્તાદ. હા, સેવાનું મોટું કામ. એમાં ખાસ કરીને પટેલની અંદર જો કે બધાએ ગાય છે, પણ અમારે સરદારનગર ભાડુકિયામાં અશોકભાઈ અમારે ધામેલિયા. ખરેખર અમારે વ્યાસના દીકરા તો ગાતા જ હોય, પણ તમારે પટેલમાં જો ગાતા હોય ને અમારે અશોકભાઈ અમને ટીપ મારી ને, વાહ 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 અશોકભાઈ વાહ. તલાવ માતાજી આવો, માતાજીને કઈ અરે ગોપી, જસોદા મૈયા અંદર છે? બોલો ભાઈ, કોણ તમે અને ક્યાંથી આવો છો? હું મથુરા નગરથી આવું છું અને હું અકરોડથી છું. અહીંયા પધારવાનું કારણ? તમારા જસોદા માને એ જ કહો. જસોદા માસુ તમે જસોદા માં છો, બરાબર છે. તો તમારા કાનાને અને કૃષ્ણને બાજુને અમારા મહારાજ કંઠે મોટું આયોજન કરેલું છે, મોટો ઉત્સવ છે. ત્યાં કૃષ્ણ અને બળદેવ વિના ન ચાલે, માટે હું એમને કહેવા માટે આવ્યો છું. નહીં અકરોડજી, હું મારા લાલને અને બળદેવને હું મથુરા નહીં મોકલું. અરે નહીં માતુશ્રી, ના નહીં પાડશો. મામાને ત્યાં મોટો ઉત્સવ હોય તો તેમના ભાણે કૃષ્ણ અને બળદેવ વિના એમનો ઉત્સવ સુનો લાગે, માટે અમને બંને ભાઈને ખુશીથી જવા દો. માતાજી, મારે પણ એ જ વચન છે કે તમારા કૃષ્ણ ને બળદેવને એમ કેમ આપણે પાસે પણ મને ખાનાની ચિંતા બહુ થાય છે અકરોડજી. નહીં, તમે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. કઈ વાંધો નહીં. ગોપી, એટલે શા માટે આવ્યા છે? આ કાનાને કરવા જય યદુનંદન. જય યદુનંદન. મથુરામાં શું કઈ આયોજન છે? મોટો ઉત્સવ છે. ત્યાં દેશ વિદેશથી રાજા રજવાડો આવ્યા છે. કૃષ્ણ ને બળદેવ ના આવે તો અધૂરું કહેવાય. એવું એટલે કૃષ્ણના બળદેવના હાથથી આહુતિ દેવાની? નહીં, આ હોતું નહીં. નાળિયેર હોમવાના છે? નાળિયા હોમવાના નથી. દામો ભલે ભેગો આવે, એ પણ અમારો મથુરાનો મહેમાન બને. દામાને લેતા જાવ હારે. અને જો અમે કનૈયાને ક્યાંય અમે ગાનુડાને મોકલતા નથી, પણ જેવો કનૈયો લઈ જાવ એવો કનૈયો પાછો હોપી જાય. જરૂર, મારું પણ એ જ વચન છે. એમ કેમ કૃષ્ણ ને બળદેવને પાછા પહોંચતા કરે છે. એમાં કરુણો એ હયા હરી તેડવાની અકર ઉંડથી એ હરી રે
અને બળદેવને બોલવા તેમના શું સમાચાર છે. ચાલ ને આવતા જ જણાવી દે બાપુ. અરે કંસ, એ જ બાળકો આપણે ત્યાં મહેમાન ગતિ માટે આવી પહોંચ્યા છે. અરે કોણ છે આમાં કૃષ્ણ અને કોણ છે બળદેવ એ મને કહો. અરે મામા, મારું નામ કૃષ્ણ અને આ મારો મોટા ભાઈ બળદેવ છે. અરે કૃષ્ણ અને બળદેવ, જ્યારે તમે મારા મથુરાની અંદર પ્રવેશ કર્યો ત્યારે મારા મનને મેં ત્યાં રાખ્યા હતા. તેમને કોને મારેલ છે? અરે મામા, તમારા મનને બનાવે બળદેવ છે. જ્યારે તમારું સ્વાગત કરવા માટે મારા બંને હાથીને મેં રાખ્યા હતા, તે હાથીને કોને મારેલ છે? અરે મામા, તમારા બંને હાથીને મેં મારેલા છે. અરે છોકરાઓ, તો મરવા માટે તૈયાર થઈ જાઓ. અરે આનો બસ કરો. ઇતિહાસો ઘણા રાજા રજવાનું, પણ કૃષ્ણ બળદેવને જીતવાને હજી ઘણી વાર છે. પણ મામા, તમે તો કહેવડાવ્યું હતું કે અહીં મોટો ઉત્સવ છે, પણ અહીં તો એવું કોઈ દેખાતું નથી. અરે કંસ, આવી તારી જો મેરી મુરાદ હતું, હું આ નાના નાના બાળકોને અહીંયા ન તેડી આવત. અરે કુળજી, એક તો મેં એક ષડયંત્ર રહી ગયું હતું. કૃષ્ણ અને બળદેવને મોટો ઉત્સવ છે એમ કરી અહીંયા મથુરા બોલાવી અને મોતના ઘાટ ઉતારવા છે. પણ મેં પણ પ્રતિજ્ઞા લીધી છે, જ્યાં સુધી કૃષ્ણ અને બળદેવને ગોકુળની અંદર સલામત ન પહોંચાડું ત્યાં સુધી મારી પણ પ્રતિજ્ઞા છે. હવે આપણો કાકા, તમે અમારી કોઈ ચિંતા કરશો નહીં. તમે ઘણી ખુશીથી જઈ શકો છો. અમે આ પાપી કંસનો નાશ કરી અને વેલાસર માતુશ્રી પાસે પહોંચવો જોજો ભાઈ જો, આ કંસ મહાન કાળ છે. હવે આપણો કાકા, તમે ઘણી ખુશીથી જઈ શકો છો. અરે કૃષ્ણ અને બળદેવ, લડવા માટે હોશિયાર થઈ જાઓ. અરે મામા, તારે તો કહીને ના ભરમાવીશ. તારા પ્રાણનો અલંકાર છે. છોડ મથુરાનું રાજપાટ, તે પહેરેલો તાજ હવે હું કરનાર છું. અરે કોનું ઘૂમે છે મોત કે બે કદમ આગળ વધે? કોનું ઘૂમે છે મોત કે બે કદમ આગળ વધે? કોની માએ ખાધી હવા છે હું તમારો બાપ આ મથુરા નરેશ સામે હથિયાર ચલાવે? તું કેમ જરૂર પહાડને અભિમાન મારું છે. તાકાત કોના બાપની. મામા, મેદાન મારું છે. અરે સૂર્યની સામે ધૂળ ઉડે તો સૂર્ય દેખો થતો નથી. તમારા જેવા બાળકોથી આ કંસનો વાળ વાંકો થતો નથી. સિક્કા મને મુજી ના બના. રણયુદ્ધના મેદાનમાં આકલ મારી સાંભળી. તારો બાપ સિંહ કંપેરાના મેદાનમાં. અરે ઘણું થયું છે કંડક. તલવાર કેરી ધારથી કાંઈક ને મર્યા અને કાંઈક ને કાપ્યા આ એક તલવારથી. આવ્યો છો તુજે મારવા. વગર મોતે મળતો નહીં. પ્રાણ પોતાના બચાવવા બાના બીજા કરતો નહીં. અરે એક એક કાટા કર્યો માર્ગ સાફ કરનાર છું. મને મારો દુશ્મન પછી શાંતિ ધરનાર છું. વેર કેરી આગમાં હોમીશ તારા ખૂને ધિક્કાર છે મારી જિંદગીને. જો ન કરું કૃષ્ણ બળદેવને. ધરતી ધમધમ થાય છે. કોની તાકાત છે? આ બળદેવ સામે વાત ભીળી જાય છે. અરે કંસ ખેરા ડંકા વાગે અફઘાન હિન્દુસ્તાનમાં અફઘા ઝૂમશે
ઈરાન ને મુલતાનમાં મુકાબલો થશે હવે રણયુદ્ધના મેદાનમાં. મારું ચમકી રહ્યું રુધિર તારું ચાકવા પાછો વળી જા મામા તારા બાપનું નામ રાખવા અરે ઠંડા થયા અંધારા ધુવાણો કેમ જાતો નથી? આટલો બધો વાર હવે અભિમાન કેમ જાતું નથી? હોશિયાર હોશ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ અને બળદેવ આવી રીતે મારા ઘરમાં આવશે નહીં, માટે મલયુદ્ધ કરવા હોશિયાર થઈ જાઓ. આવ મામા તને પણ ખબર પડે આવ મેદાનમાં હોશિયાર કેમ મોટા ભાઈ બળદેવ પાપી કરી સંતે મળ્યો ખરું ને? અરે ચાલો મોટા ભાઈ માતુશ્રી આપણી રાહ જોતા હશે ભલે મોટા ભાઈ, તો ચાલો આપણે માતુશ્રી પાસે જઈએ. ચાલો ભાઈ કંસવદ મુરલીધર નાટક અહીં પૂરું થાય છે. કોઈ પણ બાબતે કઈ બોલવા ચાલવામાં ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરશો.